મિત્રો આ અમારા હીરાપુરા ગામે ચલછીણી એકાદશી બાદ ભગવાન જે ઘરે ઘરે પધરામણી કરે છે અને 3 દિવસ સુધી રાત્રે આવી રીતે અમારા ગામજનો બધા જ ભેગા થઈ અને આપણા બાલ ગોપાલનું અહીંયા પોઠણિયું ગાય છે. તો તેની મિત્રો આ મોજ છે. ભાઈ ભાઈ જો મિત્રો આપણે જોઈ લો અમારા યુવાન મિત્રોને રંગ છે. ભાઈ ભાઈ ખરેખર આ અમારા હીરાપુરા ગામનો અમારો આ યુવાન અમારા તહેવારોને ખરેખર સાચવી રહ્યો છે. હા, સાથે સાથે અમારા તહેવારને અમારી બહેનો પણ સાચવી રહી છે અને અમારા નાના નાના બાળકો પણ સાચવી રહ્યા છે. હલો ભાઈ કાળો, હલો 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 એ કાળો હલો 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 ભાઈ કંઈક તો બોલો મિત્રો. આ આપણા બાલ ગોપાલ પણ આ આપણા જે ગામજનો પોઠણિયું કહી રહ્યા છે એ સાંભળવા માટે તૈયાર છે અને આપણું પોઠણિયું ફૂટી ગયા બાદ આપણો બાલ ગોપાલ પણ પોઠણી સાંભળી અને લટી કરી જશે, એટલે કે સૂઈ જશે, એટલે કે પહોંચી જશે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણું પોઠણિયું જે પતી ગયું કાનાનું, ત્યારબાદ હવે અહીંયા આપણા જે પણ ભક્તજનો પધાર્યા છે તેમને સેવ ખમણીનો પ્રસાદ આપવાનો છે. સેવ ખમણીના પ્રસાદના દાતાની વાત કરીએ તો એમાં છે આપણા પટેલ ભરતભાઈ કાનજીભાઈ, પટેલ હરગોવિંદભાઈ પોપટભાઈ અને પ્રજાપતિ લાલજીભાઈ કરશનભાઈ 3 તેના દાતા છે. તેમના દ્વારા આ દરેક ભક્તજનોને સેવ ખમણીનો પ્રસાદ આપવામાં આવશે. તો બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય.